ગુજરાતમાં હવે ધીરે ધીરે આગામી દિવસોમાં ચોમાસું વધારે સક્રિય થઈ શકે છે એવી સંભાવનાઓ છે। આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયો એ બાદ ગુજરાતમાં ક્યાંક વરસાદ છે તે ખૂબ જ ઓછો જોવા મળતો હતો, પણ હવે આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ આવી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડશે તેની સાથે આગામી વરસાદી રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। જુલાઈ મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવના છે, પણ એ જ વરસાદી રાઉન્ડની પહેલા પણ ક્યાંક ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ, ક્યાંક ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે એવી પણ સંભાવના અને એવી પણ શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો સમજી લઈએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। જે રીતે તમે મારી પાછળ હવામાન વિભાગ દ્વારા જે ગુજરાતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે એ જોઈ રહ્યા છે। સૌથી પહેલા સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે। કચ્છની વાત કરવામાં આવે તો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભરૂચ છે, સુરત, નવસારી, દમણ અને વલસાડ, દાદરા અને નગર હવેલી, ડાંગ છે, તાપી, નર્મદા, છોટા ઉદેપુર આ દરેક વિસ્તારમાં ક્યાંક પવનની સાથે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, રાજકોટ છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આ દરેક વિસ્તારની અંદર પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ છે તે એટલો જ અત્યારે હાલ પૂરતો જોવા મળી રહ્યો છે। એટલે જે રીતની આજના દિવસની આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આજે આખા ગુજરાતની અંદર આમ તો વરસાદ પડી શકે છે એવી સંભાવના છે, જેને એમાં પણ ખાસ કરીને આ વખતે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ક્યાંક ભારે પવનની સાથે વરસાદ આવી શકે છે એવી પણ સંભાવના અત્યારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે સમજી લઈએ કે આગામી દિવસોનું જે વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, ગુજરાતમાં કેટલો વરસાદ છે અને ક્યારે આ વરસાદ છે તે જોવા મળી શકે છે। સમજી લઈએ 22 તારીખનું વાતાવરણ। 22 તારીખે ગુજરાતની આમ તો એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પવનની સાથે વરસાદ છે, જેમાં ભરૂચ આવી ગયું, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર અને વડોદરા છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત એટલે કે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદ છે। સૌરાષ્ટ્રની અંદર જે રીતે જોઈ શકાય છે કે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ છે અને કચ્છમાં પણ ક્યાંક વરસાદ છે। આની પહેલાના વરસાદી રાઉન્ડમાં આપણે જોયું હતું કે ઉત્તર ગુજરાત છે તે ક્યાંક બાકાત રહ્યું હતું, પણ આ વખતે હવે ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં પણ આપણે જોયું હતું કે વરસાદી માહોલ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો, પણ હવે આ વખતે નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે। એની પહેલા પણ ક્યાંક ગુજરાતના દરેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। હવે સમજી લઈએ કે 22 એટલે કે 23 તારીખનું વાતાવરણ શું રહેવાનું છે। 23 તારીખની જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, સૌરાષ્ટ્રમાં હવે જે રીતે આની પહેલા આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળતો હતો, ભારે તો ન કહી શકાય, હળવોથી મધ્યમ જ વરસાદ હતો, પણ પવનની સાથે વરસાદ જોવા મળતો હતો। એ જ વરસાદની અંદર હવે ક્યાંક જોર ઘટ્યું છે। ફરી એક વખત અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં આ વખતે પડી શકે છે એવી સંભાવના 23 તારીખની વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં પણ જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે હળવોથી મધ્યમ વરસાદ છે, પવનની સાથે વરસાદ પડી શકે છે એવી સંભાવના 23 તારીખની છે। એ બાદ વાત કરવામાં આવે કે 24 તારીખે વાતાવરણ કેવું રહેવાનું છે। આમ તો 24 તારીખે ગુજરાતમાં એ જ રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે હવે જે વરસાદ છે તે યથાવત રહેવાનો છે, એની અંદર કોઈ જેવી બ્રેક નથી લાગવાની, કારણ કે આની પહેલા પણ આપણે જોયું હતું કે લગભગ 2 જેટલી સિસ્ટમ છે તે અત્યારે હાલ સક્રિય થઈ છે। મોન્સૂન ટ્રફને કારણે પણ ક્યાંક ગુજરાતમાં વરસાદ આવી શકે છે, અપર એર સર્ક્યુલેશન છે એને કારણે પણ ક્યાંક ગુજરાતમાં વરસાદ છે તે બની શકે છે એવી શક્યતા છે। બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ ધીરે ધીરે લો પ્રેશર સર્જાઈ રહ્યું છે। વિન્ડીના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આજના દિવસે કેટલો વરસાદ પડશે, પણ એની પહેલા હવામાન વિભાગ દ્વારા જે આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે એના ઉપર ફરી એક વખત નજર કરીએ। વાત કરવામાં આવે 24 તારીખે જે રીતે જોઈ શકાય છે કે ગુજરાતના અડધા ભાગની અંદર કહી શકાય કે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજા જે ભાગ છે એટલે કે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ડાર્ક ગ્રીન એલર્ટ છે, અને એ બાદ અહીંયા જે રીતે જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત ઘણા બધા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે।
25 તારીખની જો વાત કરવામાં આવે, 25 તારીખને લઈને પણ અત્યારે હાલ એવી જ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે હવે હળવોથી મધ્યમ વરસાદ છે તે ક્યાંક ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. આની પહેલા પણ આપણે જોયું હતું કે જુલાઈ મહિનાના અંતમાં ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવના છે. અને 25 તારીખ એટલે કે જે જુલાઈ મહિનાનો અંત છે, જ્યારે નવો વરસાદી રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ત્યારે ક્યાંક આ વરસાદ છે તે હળવોથી મધ્યમ વરસાદ નહીં પણ એના કરતાં ક્યાંક વધારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. 25 તારીખની જો વાત કરવામાં આવે તો જોઈ શકાય છે કે આ દરેક વિસ્તારો, આ દરેક જિલ્લા છે જ્યાં ડાર્ક ગ્રીન કલરનું અલર્ટ આપવામાં આવ્યું છે. એ બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત છે, ત્યાં પણ ક્યાંક પવનની સાથે વરસાદ પડી શકે છે એવી સંભાવના અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લી 26 તારીખ છે એને પણ સમજી લઈએ. 26 તારીખનું વાતાવરણ પણ અત્યારે હાલ એવું જ જોવા મળી રહ્યું છે. જે રીતે જોઈ શકાય છે કે ગુજરાતના અડધા ભાગની અંદર ડાર્ક ગ્રીન કલર છે અને એના કરતાં જે મોટા ભાગના જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક અત્યારે હાલ અલર્ટ તો આપવામાં આવ્યું છે. એટલે કે હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા આપણે જોઈ. હવે સમજી લે વિંડીના માધ્યમથી આજના દિવસે કયા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિંડીની જો વાત કરવામાં આવે, આમ તો આપણે વિંડીને ઘણી બધી વખત જોતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર થઈ રહ્યું છે. અત્યારે હાલ લગભગ સવારે 9:01 વાગ્યાનો સમય થયો છે. 9 વાગ્યાની જો વાત કરવામાં આવે તો સુરત અને વાપી એટલે કે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. સુરત, નવસારી અને વલસાડ છે જે રીતના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ને એની જ સાથે ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે એવી શક્યતા છે. વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ વરસાદ છે તે નથી જોવા મળતો. એ વાત સમજી લે મધ્ય ગુજરાતની શું પરિસ્થિતિ છે. મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલના સમયે ક્યાંય પણ વરસાદ નથી. વડોદરામાં પણ વરસાદ નથી જોવા મળતો. ફક્ત ને ફક્ત સવારના સમયે દક્ષિણ ગુજરાત છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. હવે સમજી લઈએ 12 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે. 12 વાગે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંય પણ એટલો ભારે વરસાદ છે કે એવી કોઈ શક્યતા નથી. ખાલી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. એ બાદની વાત કરવામાં આવે બપોરે 3-1 વાગ્યાની પરિસ્થિતિ શું છે. 3 વાગે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રીતે અહીંયા જોઈ શકાય છે એ રીતે ધંધુકાની આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે. એ બાદની વાત કરવામાં આવે કે પેટલાદની આસપાસના જે વિસ્તાર છે એટલે કે આણંદ અને પેટલાદ છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ પૂરતી વિંડીના માધ્યમથી બપોરના સમયની જોઈ શકાય છે. એટલે કે કોઈ જ એવો વરસાદ, જે ભારે વરસાદ આપણે કહી રહ્યા છીએ એવો વરસાદની શક્યતા આજે પણ વિંડીના માધ્યમ આમ તો ક્યાંય પણ જોવા મળતી નથી. પણ જે રીતે ધીરે ધીરે અત્યારે હાલ બંગાળની જે ખાડી છે એની અંદર આખી સિસ્ટમ છે તે એક્ટિવ જોવા મળી રહી છે અને એને જે કારણે એની જે અસર છે તે ક્યાંક ગુજરાત ઉપર થઈ શકે છે એવી સંભાવના છે. આ વમણો છે તે અત્યારે હાલ ધીરે ધીરે બની રહ્યા છે અને એવું પણ કહી શકાય કે એટલું બધું ચોમાસું છે તે હજી પણ નહીં જોવા મળે. કદાચ ચોમાસું આગામી દિવસોમાં આવી શકે જેવી સંભાવના છે ને ધીરે ધીરે આ વરસાદી માહોલ વધશે એવી પણ અત્યાર સુધીમાં વાત કરવામાં આવી છે. હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમને પણ આ વિષયને લઈને શું આગાહી કરી છે. કે વરસાદ વિશેની વાત આમ તો આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ, તારીખ આપી રહ્યા છીએ, પણ એકને એક વાત એટલા માટે કરવી પડે છે કે ગઈકાલે રવિવારે આપણું જે લાઈવ કાર્યક્રમ હતું, લાઈવ કાર્યક્રમની અંદર પણ જે પ્રકારે અલગ અલગ વિસ્તારમાંથી જે ખેડૂત ભાઈઓના કોલ આવ્યા છે અને એમાં પણ જે વિસ્તારમાં વરસાદ નથી એટલે સ્વાભાવિક રીતે એ ખેડૂતની ચિંતામાં ખૂબ અત્યારે વધારો થયો છે અને એ વરસાદની રાહ જોઈ રહ્યા છે. એટલે એમને પણ ખબર છે કે પરેશભાઈ જે તારીખ આપેલી છે તારીખ ખબર છે, છતાં પણ એ સવાલ આપને પૂછતા હતા. એની પાછળનું એક દર્દ હતું, એક પીડા હતી. કેમ કે સ્વાભાવિક છે ખેડૂત તરીકે આજે 20 જુલાઈ થઈ ચૂકી છે, જો હજુ પણ વાવણીનો વરસાદ ન થયો હોય તો કોઈ પણ ખેડૂતને ચિંતા તો થવાની. અને 20 જુલાઈ સુધીમાં જો વરસાદ ન થયો હોય અને ચિંતા ન થાય તો એ ખેડૂત ન હોય, એ વાત પણ ચોક્કસ છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. એટલા માટે તેને આજે આપણે એક વાત રિપીટ કરવાની છે. પહેલા તો હું આપને પવન અને તાપમાન વિશે જણાવી દઉં. જે પ્રકારે આપણું અનુમાન હતું એ જ મુજબ તાપમાન છે અત્યારે નીચું આવી ચૂક્યું છે. અત્યારે એવરેજ તાપમાન, મહત્તમ જે તાપમાન છે એ 26 થી લઈને 29 ડિગ્રીની રેન્જમાં આવી ચૂક્યું છે. એટલે કે 30 ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે. એ સાથે પવનની ગતિ છે એ ઘણા સમયથી જે પવનની ગતિમાં વધારો થયો હતો એ મોટા ભાગે એટલે લગભગ 80 થી 90% વિસ્તારની અંદર પવનની ઝડપ છે અત્યારે ઘટી ચૂકી છે અને લગભગ અત્યારે પવનની ઝડપ છે એ 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી છે. એટલે તાપમાનને ઘટવું સાથે પવન ઘટવો એ આવનારા સમયની અંદર
વરસાદની મોટી સિસ્ટમ આવી રહી હોય એવા સંકેતો ચોક્કસથી આપી રહ્યું છે. OLR ડાઉન થયું છે, કેમ કે અત્યારે છૂટાછવાયા જે ઝાપટાઓ પડી રહ્યા છે, જે અમે લાંબા ગાળાથી એક અનુમાન આપ્યું હતું કે 15 થી 20 તારીખમાં કોઈ મોટો વરસાદ નહીં પણ છૂટાછવાયા ઝાપટા પડશે. એવી જ રીતે અત્યારે ઝાપટા પડી રહ્યા છે અને એ ઝાપટાઓને કારણે ખૂબ વાદળછાયું વાતાવરણ છે, અને વાદળછાયું વાતાવરણ એટલે સ્વાભાવિક રીતે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ડાઉન થતા હોય, એ ડાઉન થઈ ચૂક્યા છે. એટલે તમામ પરિબળો અત્યારે સાનુકૂળ છે. બંગાળની ખાડીની અંદર પણ ખૂબ સારો એવો કરંટ છે. એટલે હવે અત્યાર સુધી આમ જોવા જઈએ તો 15 થી 20 તારીખ, આજે 20 તારીખ પૂર્ણ થઈ રહી છે, 20 તારીખ સુધી આપણે છૂટાછવાયા ઝાપટા ચોક્કસથી નોંધાયા છે. હજુ 21 થી 25 વચ્ચે પણ ઝાપટાઓ નોંધાશે, પણ હવે અમુક જગ્યાએ ઝાપટાની તીવ્રતામાં ઘટાડો થશે ને અમુક જગ્યાએ ઝાપટાની તીવ્રતામાં વધારો પણ થશે. પણ ચોક્કસથી એક વાત છે કે વરસાદ બિલકુલ બંધ નથી થવાનો. હજુ આવતીકાલે 21 જુલાઈ 2026 થી લઈ અને 25 જુલાઈ 2026 સુધી ઝાપટાઓ છે એ ગુજરાતના અલગ અલગ ભિન્ન ભિન્ન ભાગોની અંદર ચાલુ રહેવાના છે. એ પછી બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી રહી છે ને એ સિસ્ટમ પણ અત્યારે જે તમામ પરિબળો છે એવા સક્રિય છે કે ચોક્કસથી ગુજરાતને સાર્વત્રિક વરસાદનો લાભ આપશે. અને 25 જુલાઈથી 31 જુલાઈમાં અત્યારે જે પરિબળો જે સક્રિય છે એ મુજબ તો એવું લાગી રહ્યું છે, મારો વર્ષોનો જે અનુભવ છે એ પ્રમાણે હું એટલું ચોક્કસથી કહી શકું છું કે આપણે 25 થી 31 જુલાઈમાં સાર્વત્રિક ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદનો લાભ મળશે. અને એમાં જોવા જઈએ તો જે વિસ્તારો વરસાદથી વંચિત છે, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને એ સાથે બીજા અન્ય પણ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર, ઓલ ઓવર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. બીજી વાત હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે જે ઝાપટા પડી રહ્યા છે જે 15 થી 20 તારીખમાં જોવા મળ્યા છે ને હજુ પણ જોવા જઈએ તો લગભગ કહી શકાય કે 21 થી 25 તારીખ સુધીમાં પણ જે ઝાપટા પડવાના છે એની પાછળનું પણ મુખ્ય કારણ છે કે અત્યારે અરબ સાગર પણ સક્રિય છે. જેવી રીતે બંગાળની ખાડી સક્રિય છે તો અરબ સાગર સક્રિય છે, અને અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે. અને ઘણા સમય પછી આપણે એવું જોવા મળ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય હોય. નહીતર તો ઘણી વખત એવું બનતું હોય કે બંગાળની ખાડી સક્રિય હોય તો અરબ સાગર સક્રિય ના હોય, અરબ સાગર સક્રિય હોય તો બંગાળની ખાડી સક્રિય ના હોય. બંને એક સાથે સક્રિય થાય એવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય, અને એ પરિબળો અત્યારે આપણે ખૂબ સારા જોવા મળી રહ્યા. બંને એક સાથે સક્રિય છે અને આ જે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે જેને કારણે 21 થી 25 તારીખમાં જે ઝાપટા પડવાના, પણ 23 જુલાઈનો દિવસ એવો હશે કે તે દિવસે ઉત્તર ભારતથી લઈ ગુજરાત અને ગુજરાતથી લઈને અરબ સાગર સુધી એક ટ્રફ રેખા બનવાની શક્યતાઓ છે. અને 23 જુલાઈના રોજ તો ઘણી જગ્યાએ સારા વરસાદ પણ પડી શકે છે. એટલે આ પ્રકારે અત્યારે આપણે 25 તારીખ સુધીનું સેશન ચાલવાનું છે, ને 25 થી 31માં સાર્વત્રિક બધાને વરસાદનો લાભ મળવાનો છે. ઘણા બધા ખેડૂતોની જે ચિંતા હતી એટલે બધાને ક્યાંક ને ક્યાંક મનની શાંતિ મળે એટલા માટે થઈને ખાસ આજે એકની એક વાત છે ફરીથી મારે રિપીટ કરવી પડી છે. અંતે આમ જોવા જઈએ તો અત્યારે લગભગ તમામ પરિબળો છે એ સાનુકૂળ લાગી રહ્યા છે, અને અમને એવું લાગી રહ્યું છે કે 25 થી 31માં બધા જ ને વરસાદ થઈ જશે. જે રીતે આપણે વિન્ડીના માધ્યમથી જોયું, હવામાન વિભાગની આગાહી ઉપર પણ નજર કરી કે આગામી દિવસોના વાતાવરણ કેવા રહેવાના છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.